तो हेलो मित्रों, जय जोहार, जय आदिवासी, जय माताजी। तो मित्रों, ये विडियो बनावવાનું खास कारण છે કે આપણા જોડે જે સરપંચો ઇલેક્શન લડવાવાળા હોય એ સરપંચો આપણને એક જૂઠા વાયદાઓ આપતા હોય અને જૂઠા સોગન ખાતા હોય, જેવી રીતે કે મફતની ગ્રાન્ટો ખાઈ અને એ લોકોને ખાવાની આદત પડી ગઈ હોય। કારણ કે પહેલા વખતે એ લોકોએ જૂઠા સોગંદો ખાધા હતા। આપણા જે ગામનું જે મંદિર હોય કે દેવસ્થાન હોય એ જગ્યા ઉપર ઊભા રહીને સોગંદ ખાધેલા હોય ને એ સોગંદ ખાધા પછી આ વખતે કામ પણ ના કર્યું હોય અને આવનાર જે કામ ના કર્યું એ લોકોએ મફતની ગ્રાન્ટો ડાયરેક્ટ ઉપાડી દીધી હોય, કામ ના કરતા હોય અને એના પછી એ પૈસા એમના જોડે પડ્યા છે। એટલે આવનારી ચૂંટણી લડવા માટે એ રૂપિયા આપણને દારૂ પીવરાવવા માટે ઉપયોગમાં લેતા હોય અને એ પૈસાથી ચૂંટણી જીત્યા બાદમાં એ લોકોને ફરીથી આપણા ઉપર રાજ કરવાનું હોય। બાકી ખરેખર વિકાસનું જ કામ કરવું હોય એ વ્યક્તિ એક જ વખત સરપંચ બને, બીજી વખત સરપંચ બનવાની એમને કોઈ જરૂર ન હોતી। કારણ કે 5 વર્ષની અંદર ગમે એવું કામ કરવું હોય એ કામ થઈ જતું હોય અને વારે ઘડે ચૂંટણી આખે શેના માટે લડતા હોય કે આપણા ઉપર રાજ કરવા માટે। અને રાજ કેવી રીતે કરે? આપણા જ પૈસેથી આપણા જે વિકાસના કામ માટે આવતા હોય પૈસા એ પણ ખાઈ જતા હોય। અને હવે તો એક ટ્રેન્ડમાં આવી ગયું છે કે દેવસ્થાન ઉપર કસમો ખાય અને કેવું બોલતા હોય કે હું જીતી ગયા પછી ફલાણા દેવને હું આ રીતે ઓટલો બનાવીશ કે માતાજીનું મંદિર બનાવીશ, એવા બધા સોગંદો ખાતા હોય। એટલે આ લોકોને ખાવાની આદત પડી ગઈ હોય સરપંચોને। પણ હવે તૈયાર થાઓ, આપણે વસી ગ્રામ પંચાયતની અંદર તો 2026ના 12મા મહિનામાં ચૂંટણી આવવાની છે। તો આ વખતે તૈયાર રહો, જુઠ્ઠું કંઈ ખાવા જ નહીં દેવું, સોગન ખાય તો પણ ખાવા દેવા નથી। એટલે તમે તૈયાર થઈ જાઓ, હું તો તૈયાર જ છું। આપણે ફાઇટ આપવાની છે, ફાલતુનું કંઈ ખાવા દેવાનું નથી। સોગન હોય કે વિકાસના પૈસા હોય કે વિકાસની ગ્રાન્ટો હોય કે નદી નાળા હોય, આટલું બધું આ નદી નાળા બાથરૂમ એવું આ લોકો ખાઈ જતા હોય એટલે આપણે હવે ખાવા દેવું નથી। હવે આ લોકોથી હદ થઈ ગઈ, બાથરૂમ ચડ્ડાસ બાથરૂમ પણ ખાઈ જતા હોય એટલે હવે ખાવા નહીં દેવું, સોગન બી નહીં અને વિકાસના કામના આવતા પૈસા બી નહીં ખાવા દેવા। જય જોહાર, જય માતાજી। સમજાય એને દિલથી વંદન કરું। જોહાર।